વડોદરાના રક્ષિત ચોરાસિયા કાંડનો મામલો, જ્યાં રક્ષિત ચોરાસિયાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે રક્ષિત ચોરાસિયાના જડબાના ભાગે ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું છે। રક્ષિત ચોરાસિયાની બુધવારે સર્જરી હાથ ધરવામાં આવશે, ત્યારે અકસ્માત બાદ લોકોએ રક્ષિત ચોરાસિયાને માર માર્યો હતો, જ્યાં લોકોએ માર મારતા રક્ષિત ચોરાસિયાના જડબાના ભાગે ફ્રેક્ચર થયું છે। ચોરસિયા હિટ એન્ડ રન કેસના આરોપીને આજે અહીંયા સારવાર માટે લઈ આવવામાં આવેલો અમારી હોસ્પિટલમાં। એને અમારા સર્જરી વિભાગ દ્વારા તપાસવામાં આવેલ છે અને દર્દીને પાછો મોકલી આપવામાં આવેલ છે। દર્દીને અમારા સર્જરી વિભાગ તરફથી, અમારી હોસ્પિટલ તરફથી જે બી સારવારની જરૂર હશે એ અમે ચોક્કસ કરીશું। એની જો સર્જરી કરવાની થાય તો એ પણ અમે કરીશું। ડિપેન્ડ, સર્જરીનું ચેકઅપ થશે સર્જરી વિભાગમાં અને એ પ્રમાણે એનું ડિસિઝન લેવાશે। એને ઘણી બધી કમ્પ્લેન કરેલી છે દુખાવાની જુદા જુદા ભાગે, એ પ્રમાણે એનું ડિસિઝન આગળ લેવાશે। રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસના આરોપીને આજે અહીંયા સારવાર માટે લઈ આવવામાં આવેલો અમારી હોસ્પિટલમાં। એને